હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? સ્વાગત છે તમારું ગીતાંજલિ કિચનમાં. તો આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ગાજરનો હલવો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આપણે ગાજરનો હલવો બનાવવા માટે આપણે કિલો ગાજર લઈ લીધા છે અને આપણે એને વોશ કરી લીધા છે. તો હવે આપણે ગાજરનો હલવો બનાવવા માટે પહેલાં ગાજરની ઉપરની ચામડી આપણે પહેલાં એને કાઢી લઈશું. તો હવે આપણે આવી રીતે બધા ગાજર છીલી લઈશું. તો હવે આપણા બધા ગાજર છોલાઈ ગયા છે, તો આપણે એને છીણી લઈએ. તો આ રીતે આપણે બધા ગાજરને છીણી લઈશું. તો હવે આપણે બધી ગાજર હવે છોલી લીધી છે, તો હવે આપણે એને ગેસ પર ચડવા મૂકી દઈએ. આપણે બધી ગાજર પહેલા એમને નાખી દઈશું, કેમ કે ગાજરની અંદર પાણીનો ભાગ હોય છે, તો આપણે પહેલા પાણી બધું બળી જવા દઈએ. અને આપણે ધીમા તાપે આપણે બધું પાણી બળવા દઈશું આમાં. તો આપણે બધું પાણી ચૂસાઈ ગયું છે, તો આપણે હવે એમાં ઘી નાખી દઈએ. તો આપણે થોડું થોડું ઘી નાખતા જઈશું અંદર. તો હવે સ્વાદ માટે આપણે થોડીક એલચી નાખી દઈશું. હવે આપણે આની અંદર દળેલી ખાંડ નાખી દઈશું. તો હવે આપણે આની અંદર દૂધ નાખી દઈશું. થોડું થોડું કરીને આપણે દૂધ નાખશું અંદર. તો આપણે આવી રીતના આખી ગ્લાસ જેવું દૂધ નાખ્યું છે આની અંદર. થોડીક વાર આપણે આને હલવાને ચડવા દઈએ. થઈ જ ગયો છે આપણો હલવો. આપણે આને આની અંદર આપણે થોડા કાજુ બદામ નાખી દઈશું. તો તૈયાર છે આપણો હલવો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.